અચાનક ખુલશે કિસ્મતનું તાળું. શનિ, ગુરુ અને બુધની ચાલ ચમકાવશે આ રાશિઓનું ભાગ્ય. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવનારા સમયમાં 3 મોટા ગ્રહો પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. ન્યાયના દેવતા શનિદેવ વક્રી અવસ્થામાં રહેશે. જ્ઞાનના કારક ગુરુ બૃહસ્પતિ અસ્ત રહેશે અને બુદ્ધિ તથા વ્યાપારના દાતા બુધદેવ માર્ગી થઈને પોતાની સીધી ચાલથી તમામ રાશિઓને પ્રભાવિત કરશે. પંચાંગ અનુસાર 14 જુલાઈએ ગુરુ અસ્ત થઈ ચૂક્યા છે, જ્યારે 24 જુલાઈએ બુધ માર્ગી થશે અને 27 જુલાઈએ શનિ વક્રી થશે. જ્યારે 3 મોટા અને પ્રભાવશાળી ગ્રહો એક સાથે પોતાની સ્થિતિ બદલે છે, ત્યારે તેની સીધી અસર તમામ 12 રાશિઓના જાતકો પર પડે છે. પરંતુ જ્યોતિષીય ગણતરી મુજબ કેટલીક વિશેષ રાશિઓ એવી છે જેમની કિસ્મતનું તાળું હવે ખુલવાનું છે અને તેઓ માલામાલ થવાની તૈયારીમાં છે. તો ચાલો કોઈ પણ સમય બગાડ્યા વિના સીધા જ જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ જેમના સારા દિવસો શરૂ થવાના છે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ શાનદાર રહેવાનો છે. આ 3 ગ્રહોની ચાલથી તમારા વ્યાપાર અને કરિયરમાં અચાનક ધનલાભના યોગ બનશે. લાંબા સમયથી અટકાયેલું નાણું પરત મળી શકે છે. નોકરિયાત લોકોને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે, જેનાથી આવનારા સમયમાં પ્રમોશનના રસ્તા ખુલશે. આ શુભ ફળોમાં વધારો કરવા માટે દર સોમવારે શિવલિંગ પર જળમાં કાળા તલ મિલાવીને અર્પણ કરવાથી વિશેષ લાભ થશે. મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે શનિ, ગુરુ અને બુધની બદલાતી ચાલ કોઈ વરદાનથી કમ નથી. જો તમે નવું સ્ટાર્ટઅપ કે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમય સૌથી ઉત્તમ છે. રોકાણથી મોટો નફો થવાના સંકેત છે. તમારી વાતચીતની શૈલીમાં સુધારો થશે, જેથી તમે કાર્યક્ષેત્રમાં મોટા અધિકારીઓ કે ક્લાયન્ટ્સને પ્રભાવિત કરવામાં સફળ રહેશો. ગ્રહોની કૃપા જાળવી રાખવા માટે બુધવારના રોજ ગાયને લીલું ઘાસ ખવડાવવાનું ચૂકશો નહીં. સિંહ રાશિ. શનિની વક્રી ચાલ અને ગુરુની સ્થિતિ સિંહ રાશિના લોકો માટે ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થશે. આ સમયગાળામાં તમને પૈતૃક સંપત્તિ અથવા કોઈ જૂના રોકાણથી મોટો આર્થિક લાભ થઈ શકે છે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે. જે લોકો રાજનીતિ કે સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે, તેમને મોટું પદ મળી શકે છે. તમારા ભાગ્યને વધુ બળ આપવા માટે દરરોજ સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરો. તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે ગ્રહોનો આ દુર્લભ સંયોગ સુખ સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે. તમારા માટે આવકના 1 થી વધુ માધ્યમો બનશે. બેંક બેલેન્સમાં વધારો થશે અને દેવામાંથી મુક્તિ મળશે. આ દરમિયાન તમે વાહન કે નવું મકાન ખરીદવાની યોજના બનાવી શકો છો. ઘરમાં માંગલિક કાર્યો થવાના યોગ છે. આ હકારાત્મક ઉર્જાને ટકાવી રાખવા માટે કોઈ પણ દિવસે ગરીબ કે જરૂરિયાતમંદ લોકોને સફેદ રંગની મીઠાઈ અથવા કપડાનું દાન કરવું ફળદાયી રહેશે. ધનુ રાશિ. ભલે ગુરુની સ્થિતિ અસ્ત હોય, પરંતુ ધનુ રાશિવાળા પર તેનો નકારાત્મક પ્રભાવ ઓછો રહેશે અને બુધ શનિની કૃપાથી તમને અણધાર્યો લાભ થશે. વિદેશી સ્ત્રોતો અથવા મલ્ટીનેશનલ કંપનીઓ સાથે જોડાયેલા લોકોને મોટો પ્રોજેક્ટ મળી શકે છે. જો તમે નોકરી બદલવાનો વિચાર કરી રહ્યા છો, તો સારી ઓફર્સ મળશે. અટકેલા સરકારી કામ આ સમયમાં પૂરા થઈ જશે. કોર્ટ કચેરીના મામલામાં પણ તમારા પક્ષમાં નિર્ણય આવી શકે છે. સફળતાના આ માર્ગને વધુ સરળ બનાવવા માટે ગુરુવારના દિવસે કપાળ પર હળદરનો તિલક લગાવો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો.